રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો હાથ જેવું થાય છે ને આપણે વાડીએ બાની વાડીએ જાય છે ને મારે જવાનું હવે ડુંગળીનું વાવેતર કરવા. હવે આજથી આપણે વાવેતર ચાલુ થઈ જશે. એટલે આજથી આપણે ટૂંકમાં વાવેતર ચાલુ થઈ જશે. હાલો મીરાના દર્શન કરી લીધા. તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. તો મીરા જો મસ્ત મસ્ત બાંધી છે. મીરા મીરા હાલો. જય ગૌ માતા, જય ગૌ માતા. જય ગૌ માતા. મીરા તો મસ્ત મસ્ત બાંધી છે, એ ખાય છે. હાલો આપણે હે ને હાથી જો છોડાવી નાખ્યું છે અહીંયા. હાથી છૂટી ગયું. દતારે એક જોડવાનો છે. આગળ દતારે જોડી લે જાય. અહીંયા દતારે જોડવાનો છે. તા ભરતભાઈ આગળ આવી જાય. જો આજ તો ભાઈ હવે થોડોક મોડો થાય. એનું કારણ એવું મારે તો વાડીએ ન જવાનું હોય ને એટલે ભાઈને પછી ઓમ મોડું થાય, કારણ કે બાને એને લેતા જવાના હોય. જો ભાઈ બેસી ગયો અહીંયા. રામ રામ ને સીતારામ બધાને. હાલો પછી બાને એને મૂકીને તારે દુકાને આટો મારી આવીને પછી પાછો વાડી આવે. કપામાં દવા છાંટવી ને કપાસમાં ભાઈને એને જો દવાનો રાઉન્ડ કરવાનો છે. એટલે થયું એટલે બધું ભેગું જ થાય. આમ તો જો કે કામ થાય એટલે બધું ભેગું જ થવાનું હોય. વાડીનું કામે ભેગું થાય અને ટ્રેક્ટરનું કામે ભેગું થાય. વરાપ નીકળી એટલે બધું ભેગું જ થવાનું હોય. જો બા ને કાનો ના બેસી ગયા. કાપા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. જો ભાઈ બેસી ગયો. હાલો ભાઈ રામ રામ કયો. આમ જો એ કાનું નામ અમારે તેજ છે. આ ભાઈનું નામ તેજભાઈ. કા તેજ? હે તેજ? હાલો રામ રામ કયો. અરે વાહ. જો દીદી વહી ગઈ ને ભણવા. હાલો તાલી મારો. દીદી ભણવા વહી ગઈ. દીદી જો ભણવા વહી ગઈ. હા એ જો અહીં બેસી ગઈ છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. વાડીએ જવાનું હે ને? હા હાલો વાડીએ જવાનું હે. તમારે હાંજવારી પોતાને એવું હાલતું લાગે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ભાઈ કીધું કડક બેઠો છે તા કાઢ નાખી હંજવારી ને એવું. હાલો આપણે આગળ ભરતભાઈ આવે ને પછી તાર ડીઝલ બીજલ એવું પૂર લઈ, ટેક ગોયણી જોડ લઈ અને થોડો આસો પાત્રો એવો ગાભો મારી દઈ એટલે થઈ જાય ટ્રેક્ટર રેડી.
વાગ્યાનો સા દો આ તો તારે રામ રામ બાકી છે. રામ રામ તો હમણાં કીધા નહીં. રામ રામ સા પી લે. સા 6 વાગ્યાનો પીવે જોઈ લો ટાયડો મારે શું કે કમલેશભાઈ સા પી લ્યો. ચા પી લ્યો. ડુંગળીનું વાવેતર ચાલુ છે. એક મજા આવે મેસી આપવાની ભાઈ હે ગમે હાલે એમ. બાજુમાં તો કપાસમાં પારા બંધાય ડબલ પારા બંધાણો જો બાજુમાં કપાસમાં પારા ચાલુ છે. જોયો આ સિસ્ટમ કેવી જોઈ લો તમે. જો 2 જણાથી પછી આ ટૂંકમાં હે ને હાવ નજીકથી આપણે બતાવવાનો પ્રયાસ કરીએ તો નજીકથી બતાવવાનો પ્રયાસ કરીએ ને આવી રીતે સેટે હે ને મોકરા થઈ જાય સીધા અને પછી ગાડીઓ નાખજે. જો શું કે કાંતિ કાકા સારું હે ને આ રીતે ડબલ ગાડિયા નાખજે એટલે સીધા હે ને ડબલ 2 આયરું જાય ને 2 આયરું આવે એ 2 જાય ને 2 આવે. શું કે જયેશભાઈ સારું ને હરિભાઈ જાય છે પહરાટી પડતું જો. વાગી ગયા છે 6:30 જેવું થાય છે ને આપણે ટૂંકમાં ડુંગળીનું વાવેતર આજનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કાલેથી પાછું નવેસર કારણ કે હવે અત્યારે છે ને ગારો થઈ ગયો પાછો કારણ કે અત્યારે આ થોડુંક ઠંડુ વાતાવરણ થાય ને એટલે ગારો પાછો થઈ જાય એટલે હવે સવારે પાછું 9 કે 10 વાગ્યે પાછું ચાલુ થાય એટલે કાલનો દિવસ કાલનો નવેસરથી ટૂંકમાં આજનું જે કંઈ વાવેતરનું બુકિંગ હતું એમાં એક ખેતર રહી ગયું. બાકી આપણે જો સવારમાં 8 વીઘાનું વાવેતર કર્યું પછી એક બપોરે ટૂંકમાં 10 વાગ્યે ત્યાં ચાલુ થયું હતું. જે 8 વીઘા નહોતું ને 10 નહીં પણ 9:30 ચાલુ થયું હતું એટલે એ ટૂંકમાં 8 વીઘા બપોરે પૂરું કર્યું હતું 12:30 પછી બપોરા પાણી કર્યા. બપોરા પાણી કરીને ટૂંકમાં પાછા બીજું એક 4 વીઘાનું હતું એ પૂરું કર્યું પછી એક 2 વીઘાનું હતું એ પૂરું કર્યું અને અહીંયા કમલેશભાઈને પૂછી કેટલા વીઘાનું છે બરાબર. તો વાવેતર આજનું નામે પૂરું થઈ ગયું છે કાલેથી હવે નવેસરથી અને હવે ખુદ ખેડૂત હાજર છે કારણ કે અટાણે હવે થોડાક અમે થઈ ગયા ફ્રી કારણ કે વાડીએ ખેડૂત હાજર જ હોય પણ આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળ્યો આજ નકર તો મળતો હોય એવું નથી કારણ કે ડ્રાઈવર છે એટલે અને આમાં આજ છે ને ભેજવાળું વાતાવરણ છે ભેજવાળું વાતાવરણ અને હંમેશા આપણે ખાતર ભેગું બી અમે ભેળવીને વાવી છીએ. બીજા તો ભાઈઓ અલગ વાવતા હોય પણ ખાતર ભેગું બિયારણ ભેગું ભેળવતા હોય ને એટલે સતત એમાં માથે આપણે રહેવું પડતું હોય નકર શું છે ખાતર શક્કરમાં જે ખાસા હોય ને એમાં જામી જતું હોય એટલે એ ટૂંકમાં સાલુમાં ડિસમિટ માર્યા રાખવી પડે એટલે ઓમ ટૂંકમાં શેઠે જ્યાં ઊભું રાખીને ત્યાં આપણે ત્યાં આમ ટપોરી મારી દઈએ ને એટલે ટૂંકમાં ખાતરના કોક દાણા સોયટા હોય એ ખરી જાય એટલે જેથી કરીને વાવેતર ટૂંકમાં એક ધારું થાય. એક ધારું વાવેતર થાય ને એટલે ટૂંકમાં એ રીતનું બધું આખું આયોજન હાલતું હોય. ને હવે કમલેશભાઈને પૂછી કે કમલેશભાઈ કઈ રીતનું વાવેતર થયું. આપણે વાવેતર એકદમ સોળ થયું છે. 3 વીઘાનું વાવેતર કર્યું અત્યારે. હા અને એ ખાતર અને બિયારણ બે મિક્સ કરી જીતુભાઈ ભેર્યું હતું અને ઓર એક ધારો મૂકી દીધો છે. પાળા વાવેતરમાં કોઈ વસ્તુ ઘટે એમ નહીં. વાવેતર પણ એકદમ ક્લીન થયા છે. ભલે આપણે થોડુંક અત્યારે આ જે ભીની જમીન છે એની હિસાબે આ બે જ્યાં વી લઈ લો એ તો મોટું ટ્રેક્ટર છે એટલે એટલું થવાનું છે. અને હું તો હંમેશા એમ કહું 2 દી ખમો પણ અટાણે કોઈ ખમે એમ છે કોઈ ન ખમે અત્યારે કારણ કે આ 2 દી ખમે હોતે એવું નથી
પણ નહીં પાછો આવી જાય તો કેટલા દી એકડો ઘૂંટો ને પાછો આ 5 દીથી આપણે વાત જોઈશી છે. 5 દી થયા અને એ કરતા આપણે રાપ મારી હોય હા, 2 વાર તો રાપ મારીએ. અને પાછો નહીં વરસાદ આવી જાય કેટલા દી વરસે એ તો નક્કી નથી રહેતું. એટલે તમારું વાવેતર કેમ થયું કમલેશભાઈ? વાવેતર સોળ એકદમ પ્રિન્ટ અને કેટલા કિલો બી લેવા હતા? 5 કિલો લેવા હતા 3 વીઘામાં કમ્પ્લીટ 3 વીઘા હા, હવા 3 વીઘાની આજુબાજુ હોય છે. બાજુ છે બરોબર. હા, એટલે વધવામાં કાંઈ ને એક તગારું છેલ્લે વધે એ જે ઓરનું ટૂંકમાં વધ્યો ને એ પણ આપણે ઉપલી સેટમ હોય છે અમે નહોતી વાવી એટલે એ ત્યાં ટૂંકમાં સાટવાનું વધ્યું હોય એ કંઈ વધ્યું છે. એટલે બાકીનો તમને કેમ મજા આવી? બહુ સોળ કામ છે એમ? હા, હવે આવું વાવેતર જ ન થાય. હા હા, બાકી જો વાવેતર પાડી દીધી પટી, એમાં કાંઈ ઘટે નહીં. એ તો તમે વિડીયો જોયો જ છે. હાલો હવે આપણે છે ને જવાનું ઘરે જવા દે. ઓળણીને છે ને ધોવી જોઈએ, કારણ કે જો આ ખાસ આ રીત હું કહું છું, આ રીતનું છે ને ભેજવાળાના હિસાબે આ રીતે જામી જાય. શક્કરના જે ખાસા હોય ને એ સાફ સાલુમાં આપણે કર્યા જ રાખવા પડે, નકર છે ને એ જામ થઈ જાય ને એની હિસાબે જે જાતું હોય ને એમાં ઓછું થઈ જાય. બાકીનો બીજું તો કાંઈ વાંધો નથી. અને ગારો છે ને ગારો એટલે એની વાત જવા દે એટલો ગારો હોય. અને હવે તો પછી ખેતર સેવ હોતે ને જો લઈ તો એ ગારામાં જ લઢવાનું થાય. કેમ ભરતભાઈ? ભેજ આવી જાય. શું ભરતભાઈ બોલો વાવવા જવું હોય ઘીરે જવું? જેમ કરવું એમ આ કંઈ ના નથી. હા હાલે તો વાવી દે. હાલે તો વાવી હોતી દઈ, પણ આપણે તો ખેસી છે હોતી, પણ ગારો થઈ ગયો ને ન હાલે ને ભાઈ. કાંઈ હવે બીજું શું હોય? આપણે ક્યાં દીના દુકાળ છે હે? હા તો એમ કરીને કે આપણને કાંઈ વાંધો નથી. હા હા, હાલો હવે છે ને જવા દે ઘરે.